સૌરાષ્ટ્રમાં ડુંગળીના ખેડૂતોને આવ્યો રડવાનો વારો। ઉત્પાદન પડતર કરતા પણ નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર। 2.5 રૂપિયા કિલોથી લઈને 5 રૂપિયા કિલો ખેડૂતોને મળી રહ્યા છે ભાવ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળીના ભાવ 50 થી લઈને 200 રૂપિયા। પાણીની બોટલ કરતા પણ નીચા ભાવે વેચાઈ રહી છે ડુંગળી। ખેડૂતોને 1 વીઘા દીઠ 10,000 થી 15,000ની આવક। ડુંગળીનો ઉત્પાદન ખર્ચ 18,000 થી લઈને 20,000 રૂપિયા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવેલા ખેડૂતોએ ઠાલવી પોતાની વ્યથા। 3 વર્ષથી પાણીના ભાવે ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર। રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર આ વખતે ડુંગળીનું પણ બમ્પર ઉત્પાદન થવાનું છે અને બમ્પર ઉત્પાદન વચ્ચે ખરીફ ડુંગળીનો જે ભાવ પાણીના ભાવે ખરીફ ડુંગળી પણ વેચાઈ રહી છે। અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખરીફ ડુંગળી 50 રૂપિયાથી લઈ અને 150 થી પોણા 200 સારામાં સારી ડુંગળીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। જે નવી ડુંગળી એટલે કે ચોમાસુ ડુંગળીની આવકો શરૂ થઈ ગઈ છે। અહીંયા જે દ્રશ્યો બતાવશું, સારામાં સારી ડુંગળી 150 થી 200 રૂપિયા ભાવ મળે છે અને મધ્યમ ક્વોલિટીની ડુંગળીના ભાવ 50 થી 70 રૂપિયા મળે છે, એટલે કે 2.5 રૂપિયાની કિલો ડુંગળી જાય છે। ભાઈ, તમારું ગામ કયું, નામ શું અને કેટલી થઈ? જાકીરભાઈ, અને ગામ મારું રાતીદેવડી વાંકરના તાલુકાનું, બરાબર। અમે ડુંગળી લઈને આવ્યા હતા, મારે 135 રૂપિયાનો ભાવ આવ્યો અને અમે હિસાબ કરીને તો 20,000 રૂપિયાની આસપાસનો અમારે ખર્ચો થાય છે। એટલે અમે હવે આ ડુંગળી ઉપાડી આટલી, બરાબર। હવે બીજી અમારે ઉપાડવાની થતી નથી। એનું કારણ છે મજૂરીના અત્યારે 40-50 રૂપિયા તો કટે બીટવાની મજૂરી લઈએ મજૂર, બરાબર। એટલે ભાડું તમે ગણો, એટલે અમારે 8માં 1 રૂપિયો આવતો નથી। ગાંઠના અમારે નુકસાની થાય છે। એના કરતાં મારે 15 થી 20 વીઘાની ડુંગળી હજી ઊભી છે, એ બધી ઉપર છે ને હવે રોટાવેટર મારી દેવું છે ખેતી। હા, ખેડૂત 4 મહિના પહેલાં આમાં શું થાય સાહેબ, ખર્ચાના નથી થતા। હવે અમારે શું કરવાનું? હવે વાવેતરે બહુ થયા છે, વાવેતરે વધારે છે ને પાછો ભાવે નથી, અને 150 મણનો મણી કે અમારે ઉતારો આવે છે વીઘે, બરાબર। એટલે ખર્ચાના થઈ જાય ને તોય અમે ઓલું કરી નાખીએ। હવે આમાં અત્યારે અમારે ખર્ચાના નથી થતા। ખર્ચો 20 થી 25,000 રૂપિયા તમારે વીઘે ગણી લેવાનો। હા, વીઘે 150 મણનું ઉત્પાદન તમે હિસાબ કરી લ્યો અને 130-35 રૂપિયાનો ભાવ આવે। હવે આમાં તમે હિસાબ કરો, 5,000 રૂપિયા તૂટે। ઘરના પૈસા નાખીએ અત્યારે 4 મહિનાની મહેનત તો મારી ગઈ, પણ અત્યારે જે ડુંગળી ઉપાડીને એમાં ખર્ચાના નથી થતા। અત્યારે આવી પોઝિશનમાં અત્યારે ખેડૂત છે, બરોબર। માથે આ વરસાદ પડ્યો છે, બરોબર। એટલે આવી પોઝિશન છે અત્યારે, બરોબર। એકય જણસના ભાવ નથી મળતા, જણસના ભાવ નથી। હવે કપા અત્યારે અમે લઈને જઈએ છીએ યાર્ડમાં, તો કપા હું 2 દિવસ પહેલાં લઈને ગયો હતો, બરોબર। એના 800 થી 1400 રૂપિયાના ભાવ છે, બરોબર। કપાસમાંય ભાવ નથી। મગફળીના તમે હિસાબ કરવા, પલળેલી મગફળી અત્યારે કોઈ 300 રૂપિયામાં લેવા તૈયાર નથી, એવી પોઝિશન છે। ચોક્કસ ખેડૂત પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। કયું ગામ તમારું અને તમારી ડુંગળીના શું ભાવ આવ્યા? મારું ગામ નેકનામ, મારે 100 રૂપિયા આવ્યા, એમાંથી 70 રૂપિયા પીસીની બીટામણ જાય, 20 રૂપિયા ભાડું અને 13 રૂપિયા પીસીના। આમાં લઈને આવવામાં અહીંયા નુકસાની જાય, ખેડૂત અહીંયા કાંઈ વધે નહીં, અહીંયા સેવા કરવા જેવું થાય, બરોબર। 50 રૂપિયાની કિલો જાય તો પાણીના જે બોટલ આવે 5 રૂપિયા, એના કરતાં સસ્તી। અત્યારે પાણીની બોટલ લેવા જાય 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા। અહીંયા ખોટ આવે ખેડૂતને, ડુંગળી લઈને આવવામાં અત્યારે ખોટ જ છે। આ ભાઈએ કીધું એમ રોટાવેટર હાંકવાના છે, બરોબર। અને વાવેતર બધે બહુ થયા, વાવેતર વધારે થયા। પણ વાવેતર થાય તો કંઈક આનું હોય ને માપ, કે 200 રૂપિયા 500 રૂપિયા મણ ના હોય તો ખેડૂતને કંઈક ખર્ચા ના થાય। આમાં ખેડૂતને ખોટ જ છે નકરી, બરોબર। બધી જણસીમાં કપાસ, મગફળી, કેટલી ખોટ? ડુંગળીમાં ખોટ જ છે બધી, ખર્ચા નહીં નથી થાય એમ।